આજકાલ પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ભોજનમાં કલરોનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો શું તમને ખબર છે કે ફૂડ કલર સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે? એક નવા અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ડબ્બાબંધ અને પેકેટબંધ ભોજનમાં રંગ, સ્વાદ અને મીઠાશ માટે જે એન્ડિટિલ્સનો ઉપયોગ થાય છે તે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. લંડનના સંશોધકોએ યુકો બાયોબેંકથી 1.87 લાખથી વધુ લોકોનો ડેટા લઈને વિશ્લેષણ કર્યું હતું, જેમાં 11 વર્ષ સુધી ચાલેલા અધ્યયનના પરિણામને જર્નલ ઇક્લિનિકલ મેડિસિનમાં પ્રકાશિત કરાયા હતા. અધ્યયનમાં શામેલ ભાગ લેનારાઓએ 24 કલાકના સમયગાળામાં લેવામાં આવેલા આહારની વિગત અપાઈ હતી, જેમાં સામેલ ડબ્બાબંધ ભોજન એટલે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડની માત્રા અને ભાગ લેનારાઓમાં મોતનું જોખમ જોવામાં આવ્યું હતું. જો આહારનો 18% ભાગ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ છે તો સમય પહેલાં મૃત્યુનું જોખમ વધે છે, જ્યારે આ ભાગ 50% સુધી પહોંચે છે તો મોતનો ખતરો લગભગ 19% વધુ થઈ જાય છે. ફ્લેવરવાળા આહાર વધુ લેવાથી 20% વધુ મોતનો ખતરો રહે છે, જ્યારે રંગનો ઉપયોગ ખતરાને 24% અને કૃત્રિમ મીઠાશથી 14% વધુ ખતરો થઈ શકે છે. તેથી જેટલું બને આવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ અને તાજું બનેલું ખોરાક ખાવું જોઈએ. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.